જય હિન્દ. ઓનલી ફર્સ્ટ ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય અને એના માટે જે મિત્રો એનસીઆરટી છે એ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે, એટલે કે જે એનસીઆરટી છે એનો મુખ્ય પાયો ગણાય. અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેની અંદર ધોરણ 6 થી માંડી અને ધોરણ 10 સુધીના મિત્રો તમામ જે એમસીક્યુ પ્રકારના જે પ્રશ્નો છે આપણે આ વિડીયોમાં લેવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજે આપણે વિડીયોમાં ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે અને એ પણ એનસીઆરટી જે મિત્રો સિલેબસ છે તો એ સિલેબસ મુજબ એમસીક્યુના પ્રશ્નો છે. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે તમારે કોઈ પણ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમારે ખૂબ જ ઉપયોગી થઈ શકશે. અને એટલા માટે આજનો જે આપણે વિડીયો છે એ વિડીયો ભાગ નંબર 50 છે. તમે વિડીયો પૂરેપૂરો જોજો. પ્રશ્ન એક તમારી સમક્ષ જોવા શું છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે કયા જંગલોમાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે? તો જે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે એ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં એ વરસાદનું પ્રમાણ વધારે હોય છે. જવાબ આવશે ઓપ્શન એ, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન? કે નીચેનામાંથી કયા પ્રકારના પ્રાણીઓ જંગલોમાં વસે છે? તો જે ઉપરોક્ત તમામ પ્રકારના પ્રાણીઓ છે એ જંગલોમાં વસે. જવાબ આવશે ઓપ્શન ડી, મતલબ કે સરીસૃપો, સસ્તન વર્ગના પ્રાણી અને જળચર પ્રાણીઓ તમામ પ્રકારના પ્રાણીઓ એ જંગલોમાં વસવાટ કરે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કઈ ઋતુ દરમિયાન આકાશમાં વાદળો વિનાનું સ્વચ્છ આકાશ જોવા મળે છે? તો પાછા ફરતા મોસમી પવનની જે ઋતુ આવે તો એ ઋતુની અંદર આકાશની અંદર વાદળો વિનાનું સ્વચ્છ આકાશ જોવા મળે છે. પ્રશ્ન જો આપણે આગળ કે ભારતમાં કઈ ઋતુમાં વરસાદ પડે છે? તો ભારતની અંદર મિત્રો જે ચોમાસાની ઋતુ છે એ ચોમાસાની ઋતુમાં વરસાદ પડે છે. જવાબ આવશે ઓપ્શન ડી, ચોમાસું. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતમાં કેટલા ટાપુ સમૂહ આવેલા છે? તો ભારતની અંદર 2 ટાપુ સમૂહ. કેટલા મિત્રો? 2 ટાપુ સમૂહો આવેલા. જવાબ આવશે ઓપ્શન સી, 2 ટાપુ સમૂહો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા રાજ્યના સમુદ્ર કિનારે કાચબો ઈંડા મૂકે છે? તો એ અને ડી બંને, મતલબ કે ગુજરાત અને ઓડિશાના જે સમુદ્ર કિનારે કાચબા ઈંડા મૂકી. જવાબ આવશે ઓપ્શન બી જવાબ, એ અને ડી બંને. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે નીચેનામાંથી કયો વિકલ્પ જંગલોનું પર્યાવરણીય ફાયદો દર્શાવે છે? તો નીચેના તમામ મતલબ કે એ ઓપ્શન જવાબ બનશે. એટલે કે વન્ય જીવોની કુદરતી આવાસ, ભૂમિગત જળ સંરક્ષણ અને ધોવાણ અટકાવે છે. એ જંગલો પર્યાવરણનો ફાયદો દર્શાવે. જવાબ આવશે ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં કઈ જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે? તો ગુજરાતની અંદર મિત્રો ઉપરોક્ત તમામ જે હોય એ દરમિયાન, એટલે કે ખીજડીયા, થોળ અને નળ સરોવર એ તમામ જગ્યાએ એ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે. જવાબ આવશે ઓપ્શન ડી, ખીજડીયા અભયારણ્યમાં, થોળ અભયારણ્ય અને નળ સરોવરની અંદર. ઓપ્શન ડી જવાબ. શું આવશે? ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતમાં કઈ ઋતુ દરમિયાન ઉત્તરના મેદાનમાં હિમવર્ષા પડે છે? તો ભારતની અંદર શિયાળાની ઋતુ દરમિયાન ઉત્તર ભારતના મેદાનની અંદર હિમવર્ષા પડે છે. જવાબ આવશે ઓપ્શન એ, શિયાળામાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, માઉન્ટ એવરેસ્ટ. કયું છે? ઓપ્શન એ જવાબ, માઉન્ટ એવરેસ્ટ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ગુજરાતના કયા વિસ્તારમાં સૌથી વધુ ઠંડી પડે છે? જવાબ આવશે ઓપ્શન બી, ઉત્તર ગુજરાત. શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, ઉત્તર ગુજરાત. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયા રાજ્યના જંગલો હાથી માટે જાણીતા છે? જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને, મતલબ કર્ણાટક અને કેરળમાં. જવાબ આવશે ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કઈ ઋતુ દરમિયાન લાંબા દિવસો હોય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, ઉનાળો. કઈ આવશે? ઓપ્શન એ, ઉનાળો. જવાબ આવશે ઓપ્શન એ, ઉનાળાની અંદર. પ્રશ્ન જોઈએ આપણે આગળ. કયો છે પ્રશ્ન? તો કે ઘુડખર ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે? તો ઘુડખર મિત્રો એ ગુજરાતના ઉપરોક્ત એટલે જે નીચેના તમામ જિલ્લામાં જોવા મળે. જવાબ આવશે ઓપ્શન એ, મતલબ સુરેન્દ્રનગરમાં, પાટણમાં અને કચ્છ જિલ્લામાં તમામ જગ્યાએ એ ગુજરાતના
એ જોવા મળે છે ઘુડખર. જે પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન જોઈએ કે ઉત્તર મેદાનોને દક્ષિણ પૂર્વમાં ઉત્તરના મેદાનોને દક્ષિણ પૂર્વમાં કઈ પર્વતમાળા આવેલી છે? જવાબ આવશે ઓપ્શન એ અને બી બંને, એટલે જવાબ આવશે એને બદલે કે સાતપુડાની પર્વતમાળા અને અરવલ્લીની પર્વતમાળા. જવાબ આવશે ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કયો છે કે કયા ક્ષેત્રમાં પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ સંપૂર્ણપણે હોય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર. શેમાં? જવાબ આવશે ઓપ્શન બી રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલો હોય છે. જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન આપણે જોઈએ થોળ, ખેર, ખીજડો વગેરે જેવા વૃક્ષો કયા જંગલોમાં થાય છે? તો થોર, ખેર, ખીજડો એ મિત્રો સૂકા જોખરાવાળા જંગલો. કયા આવશે? ઓપ્શન બી જવાબ આવશે. સૂકા જોખરાવાળા જંગલો હોય એની અંદર વૃક્ષો જોવા મળે. જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયું અભયારણ્ય છે? તો નળ સરોવર એક અભયારણ્ય. જવાબ આવશે ઓપ્શન બી નળ સરોવર એક અભયારણ્ય. જવાબ આવશે ઓપ્શન બી જવાબ બનશે નળ સરોવર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે એશિયાઈ સિંહ કયા જંગલમાં જોવા મળે છે? એશિયાઈ સિંહ એ કયા જંગલમાં જોવા મળે છે? જવાબ આવશે ઓપ્શન એ ગીરના જંગલમાં. ઓપ્શન એ જવાબ બનશે ગીરના જંગલમાં. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન તો કે કઈ ઋતુમાં પવન જમીન પરથી સમુદ્ર તરફ જાય છે? જવાબ આવશે ઓપ્શન સી પાછા ફરતા મોસમી પવનની ઋતુ હોય એની અંદર. જવાબ આવશે ઓપ્શન સી જવાબ બનશે. મિત્રો અહીંયા આપણે જે ડેલી આપણે 20 પ્રશ્નો આપણે વિડીયો બનાવ્યો છે એ વિડીયો આપણે અહીંયા સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલેથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.